દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનો છૂટો મિલી ગચે એક છપાઈ ગઈ અને પછી કસુમીના રંગની કડી આપણે કરશું. પણ હનુમાનજી મહારાજ માટેનું અમારું 500 વર્ષ પહેલા નરહરદાસજીએ અવતાર ચરિત્ર લખ્યું છે. એમાં છપાઈઓમાં જે વર્ણન કર્યું છે સાહેબ, એક છપાઈ ખાલી અર્થ કરું તમને ખબર પડે તાકાત શું છે. ચારની સાહિત્યની દાદા હનુમાનજી આમ તો સુગ્રીવે બધા વાંદરાઓને કહી દીધેલું, વાંદરોને કે કાં તો સીતાજીની શોધ કરીને આવજો, નકર દરિયામાં ડૂબીને મરી જાયજો, મને મોઢું ન દેખાડતા, જંગલમાં ક્યાંય જીવતા ન રહેતા, નકર ન્યા ગોતીને મારી નાખવા પડશે. કાં સીતાજીને ગોતીને આવજો, નકર મરી જાયજો. બહુ રખડ્યા, છેલ્લે દરિયાને કાંઠે નિરાશ થઈને પડ્યા હતા વાંદરા, અધમુઆ જેવા થઈ ગયા હતા રીસ ને વાંદરા. હવે પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું, હવે શું જીવાય, હવે સીતાજી મળ્યા નહીં, હવે થોડું જીવાય, હવે તો મરી જવું છે. એમાં સંપાતીએ કીધું, આખી વાત જાણો છો આપ, કે અશોકવનમાં સીતાજી છે, રાવણ લઈ ગયો છે, લંકામાં છે, અને જાંબુવન બધા વાંદરાને અંદર થોડુંક આમ નૂર આવ્યું, તેજ આવ્યું. પણ જાય કોણ એવડો સમંદર પાર કરીને જાય કોણ? એમ કોણ જાય? જાય કોણ? હામ હામું જોવે એકાબીજાને, પછી કે જવાય નહીં, દરિયો કેમ ટપાય ની બધી ચર્ચા થવા માંડાણી. એમાં હનુમાનજીને કહેવામાં આવ્યું, હનુમાન તું ધારી કરી હે કે અમને ખબર છે. અને હનુમાનજી મહારાજ મોટા પહાડની માથે ગયા ભાઈઓ, હાય મોટું રૂપ ધારણ કર્યું, અને મોટો ડુંગર હતો, પહાડ હતો. પહાડની માથે દાદો હનુમાન જાય, પહાડની માથે જઈને ઉભા રહી હનુમાનજી મહારાજ. અને પછી જે પહાડની માથે, જે ડુંગરની માથે, પથરાળ ડુંગરની માથે હનુમાનજી ઉભા રહ્યા, અને ત્યાંથી સલાંગ મારી હનુમાનજી મહારાજે. એ સલાંગ મારી અને પછી લંકામાં જાતા હતા, એની ઝડપ ઇંગ્લિશમાં અત્યારની ભાષામાં કહેતી સ્પીડ કેવી હતી એનું વર્ણન આ છપાઈમાં કરે છે. સાંભળજો, થોડું વર્ણન સમજાવું, ચારની સાહિત્ય છે. એટલે નરહરદાસજી કહે છે કે હનુમાનજી કૂદ્યા પહાડ માંથી, એ કેટલી સ્પીડમાં જતા હતા કે દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનો છૂટો મિલી ગચેત નિશ ગગન મગ્ગ તારા જન તુટ્યો રામ સરાસન બાન મન હો મોચો રીપુ મારન કનકા ચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન जानकी दरस अभिलाष दिय छिदत जुगवर सन ही सन करी रूप वीर हनुमान को हनुमान हूं धायो राम मन. હવે સાંભળજો, અર્થ કરીને સમજાવું, મજા આવશે તમને. હનુમાનજી કેમ કૂદ્યા તો કે દિગ્ધ ના લીગોલાસ, દિગ્ધ એટલે ઉગ્ર ગતિથી પહાડ માંથી તે કૂદ્યા, દિગ્ધ એટલે ઉગ્ર ગતિથી, દિગ્ધ ના લીગોલાસ ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એટલી ઝડપે ગયા. ઈની વાતમાં પાછા નરહરદાસજીને મજા ન આવી. ઈ કે તોપના ગોળાની સ્પીડ ઘટે થોડી. સાંભળજો, પેલા કે તોપનો ગોળો છૂટે એમ છૂટ્યા, પછી કે નહીં એમાં નથી મજા આવતી, સ્પીડ ઘટે. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો, કે તોપના ગોળાને જેમ નહીં પણ હિમાલયની માલિકો લાવારસ ઓસિતાનો નીકળે અને ધુબાકો થાય, આમ વિસ્ફોટ થાય, અને જેટલી સ્પીડથી બરફ ઉલળે એટલી બરફથી કૂદ્યા, એટલી સ્પીડથી કૂદ્યા. પેલા કે તોપને ગોળે જેમ, પછી કે ના મજા નથી આવતી, પછી કે આ બરફ ઉડે લાવારસમાં જેમ ધુબાકો થાય ઉડે એમ, તો કે ના દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનો છૂટો. તું કે એમ નહીં કે તો એટલી સ્પીડ નહીં ઘટે છે, કે તો મિલી અચેત નીચે ગગન મગ તારા જન તૂટ્યો, આબમાંથી તારો તૂટીને જેટલી સ્પીડ થી નીચે આવતો હોય ધરતી માથે એટલી સ્પીડ થી. પછી કે ના એમાં નથી મજા, થોડીક સ્પીડ ઘટે છે. તારા જન તૂટ્યો, પછી કે રામ સરાસન બાન મન હું મોચો રીપુ મારન, ભગવાન રામનું બાણ દુશ્મનને મારવા જાય કેટલી સ્પીડ થી જાય, એટલી સ્પીડ થી હનુમાનજી મહારાજ કૂદ્યા. કે પછી કે નહીં એમાં નથી મજા આવતી, હજી થોડીક સ્પીડ ઘટે છે. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટો મિલી અચેત નિશ ગગન મગ તારા જન તૂટ્યો રામ સરાસન બાન મન હું મોચો રીપુ મારન કનકા ચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. એક પથ્થરના પહાડ માથેથી બીજો હોનાનો પહાડ કૂદ્યો હોય એમ લાગતું હતું, અને હનુમાનજી મહારાજે જે પહાડની માથે પગ દીધા હતા અને મચરક મારીને કૂદકો માર્યો, એ પહાડની નરહરદાસજી કે દશા કેવી થઈ કે પાકલ સીભડું ભાદરવા મહિનાનું હોય એના ઉપર હાથી પગ દે અને સીભડાના બીન પાણી ગરીબ ને રેલા ને સાલ ને જે નીકળી જાય એની સીભડાની દશા થાય એવી. જે પહાડ માથે મચરક મારીને હનુમાન કૂદ્યા હતા એ ડુંગરની દિશા એવી થઈ હતી ભલા માણસ. હવે સાંભળજો, ઈ તો થઈ, પણ જાતા હતા તો કે તોપના ગોળાને જેમ, તો કે ના બરફમાં વિસ્ફોટ થાય લાવારો એટલી સ્પીડમાં, કે ના સ્પીડ ઘટે. રામના બાણની જેમ, તો કે ના તારો તૂટે એટલી સ્પીડમાં, કે ના, કે તો હવે સાંભળજો, जानकी दरस अभिलाष जी छिजत जुगवर छन ही छन करी रूप वीर हनुमान को हनुमान हूं धायो राम मन. सीताजी ने મળવા માટે ભગવાન રામનું મન કેટલી સ્પીડ થી જાય એટલી સ્પીડ થી હનુમાનજી લંકામાં ગયા હતા. જ્યારે પહાડમાંથી
જે રામનું મનને શું વાર લાગે જાતા એટલી સ્પીડે હનુમાનજી જાતા હતા. રામ સરાસન બાન મન મોચો રીપ મારન જાનકી દરસ અભિલાષ જીય છીજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો અને માન હું થાયો રામ મન. આટલી સ્પીડ થી આ દાદો હનુમાન છે ઈ હનુમાનજી મહારાજ એ સનાતન પરંપરા. અને એટલે મેં ઘણીવાર કીધું છે જાહેરમાં બોલ્યું છું તો આપણે કદાચ પ્રોગ્રામ જોયા છે મારો કે કોઈ ધર્મની આપણે ઓલી નોકરી મને સનાતન પરંપરાએ શીખાડ્યું જ નથી કોઈની આપણે નીચે આપણી પરંપરાએ જ નથી શીખાડ્યું. પણ એક વાત કહી દઉં, સાંઈ બાબાના કરોડો ભક્તો છે દેશમાં વિદેશમાં ભારતમાં, આપણા સનાતનીઓ છે. સારી વાત છે, કોઈ જગ્યાએ આપણું માથું આપણી શ્રદ્ધા હોય તો નમો એનો મને વાંધો નથી, સાંભળજો વાત એનો વાંધો નથી. પણ એક વાત કહી દઉં, સાંઈ બાબાને તમે સાંઈ બાબાની ફોટો રાખો મને કાંઈ વાંધો નથી, આ હું જાહેરમાં બોલું છું, આપ બધાને ખબર છે. તમે સાંઈ બાબાને મંદિરે જાઓ મને એ બહુ વાંધો નથી. વાંધો એટલો છે સાંઈ બાબાનું મંદિર 1 કરોડનું ઊભું હોય અને બાજુમાં મારા હનુમાનની 50,000ની ડેરી હોય ને તો અહીંયા ઘા લાગે છે કે મારા હનુમાન ગલઢો નથી થઈ ગયો, તમારે ત્યાં આડિયું કાઢી જવું પડે છે. મારા ભોળાનાથને ડાયાબિટીસ નથી, મારા રામને કોઈ બુઢાપો નથી આવી ગયો. આપણે આપણું ભૂલીને હું કામ બીજે હડી કાઢી? માની શ્રદ્ધાથી માન બધાને આપવાનું, પણ આવે તો ઈ જ આવે. અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અને અર્જુન કી જીવની સો જીવની હમારી હે. ઈ આપણો અખિલ બ્રહ્માંડનો માલિક છે, ઈ આપણો બાપ. એને તમે જોગેશ્વર કયો, એને સોમનાથ કયો, નાગેશ્વર કયો, એ જ એનો અંશ એટલે દાદો હનુમાન છે. એ આપણી પરંપરા છે. એના અંશ એની કૃપા થાય ત્યારે કોક આવા જીવ હશે ધરતી માથે આવે અને એની શિવની કૃપા હોય, માતાજીની કૃપા હોય ને એવું ઉજળું જીવન જીવી અને વયા જાય. તો એ અવિરાજ, એ ખમીરાજ, એ પ્રેમ, એ ભાવ આપણને ક્યાંથી મળ્યા? મેઘાણીના શબ્દોમાં છેલ્લે 2 કડીમાં કેવું હોય તો મારી જનનીના હવે જનનીના મારી જનનીના હૈયામાં કોડંગા દીધો કે સુબીનો ધારાએ માયો સુમીનો રંગ, હો રાજ મને લાગ્યો સુમીનો રંગ. દર 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 માના ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી મળ્યા, પછી ઉદરમાંથી મળ્યા, ધાવણમાંથી મળ્યા, પછી ક્યાંથી મળ્યા? કવિ કહે છે મેઘાણી, મારી બેનડીના મારી બેનીના 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 કંઠેરી કરતા નરડામાં ધોળ્યો કે સુમીનો ધોળ્યો સુમીનો હો રાજ મને લાગ્યો સુમીનો રંગ. ભક્તો
મસ્તી પર કાંઠો કસુંબી નો એની વાલી દિલ દરાની પગની મેલી પરથી જૂનો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો ગોવાળિયા પાવા વાગે ને સુધી ગોપી જાગે ગરવા ગોવાળિયા પાવા વાગે ને સુધી ગોપી જાગે પાવા વાગે ને સુધી ગોપી જાગે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે તો આ બધા સંસ્કારની આખી રાત વાતો કરી હોય એનું છેલ્લે મેં ગાણી કે કરવાનું એટલું છે ખાલી શું કરવાનું ભોળી ભોળી પ્યાલા ભોળી ભોળી પ્યાલા ભરજો રંગીલા બધા બીજો કશું બીનો પણ ધ્યાન એટલી રાખવાની ડરજો ટેકીલા તમે લેજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો હો રાજ મને લાગ્યો સનાતન ધર્મ 9 લાખ લોબડિયાળીની